નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા મિત્રો તેના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો આ 3 તારીખે થશે વાવણી। કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસાને લઈને આવ્યા મોટા સમાચાર। ગુજરાતમાં આ વર્ષે 40 થી લઈને 50 ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે। ચોમાસાના આગમન સાથે ખેડૂતો વાવણી કરી શકે છે। ખેડૂતો માટે વાવણીના 3 મહત્વના તબક્કાઓ જાહેર કરવામાં આવ્યા, જેમાં ખેડૂતો પ્રથમ વાવણી 15 જૂન, ત્યાર પછી 21 થી લઈને 24 જૂન અને ત્યાર પછી 3 જુલાઈ કરી શકે છે વાવણી। ગુજરાતમાં આ વર્ષે વાવાઝોડા કે કોઈ હોનારતનો કોઈ ભય નથી। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ચૂંટણી પૂરી, ગેસના ભાવ આસમાને। ઈરાન સંકટની અસર હેઠળ દેશમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 1000 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે। દિલ્હીમાં કિંમત 993 રૂપિયા વધીને હવે 3071 રૂપિયા પર પહોંચી ગઈ છે। આ વધારા સાથે હવે સિલિન્ડરનો ભાવ મિત્રો ખાસ આપણે જણાવી દઈએ 3000 ને પાર થઈ ગયો છે। જોકે સામાન્ય જનતા માટે રાહતની વાત એ છે કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો શું પતિ પત્ની બંનેને મળશે પીએમ કિસાન યોજનાના પૈસા? કેન્દ્ર સરકારની સૌથી લોકપ્રિય યોજનામાંની એક પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। આ સહાય 2000 રૂપિયાના 3 સમાન હપ્તામાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે। જોકે આ યોજનાનો લાભ લઈને એક મોટો પ્રશ્ન વારંવાર પૂછવામાં આવ્યો છે, શું પતિ પત્ની બંનેને મળશે આ સહાય? તો એક પરિવાર એક લાભ। સરકારના સ્પષ્ટ નિયમો અનુસાર પીએમ કિસાન યોજનાનો લાભ વ્યક્તિગત નહીં પરંતુ આખા પરિવાર માટે નક્કી કરવામાં આવે છે। પરિવારની વ્યાખ્યામાં પતિ પત્ની અને સગીર બાળકનો સમાવેશ થાય છે। તેથી એક જ પરિવારમાંથી એક જ સભ્યને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। જો પતિ પત્ની બંને ફોર્મ ભરે છે તો માત્ર એક જ અરજી માન્ય ગણવામાં આવશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર, ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત। ગુજરાત સરકારનું અનોખું પગલું, 20 સેવાઓને નાગરિક અને કેન્દ્રીય બનાવવા માટે હવે ઓનલાઈન કરવામાં આવી છે। આવક અને જ્ઞાતિના દાખલા અને રાશન કાર્ડમાં નામ ઉમેરવા જેવી 20 સેવાઓ હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ છે। ગુજરાત વહીવટ સુધારા પંચના 5મા અહેવાલની ભલામણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને ઓનલાઈન કરવામાં આવી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વહાલી દીકરી યોજના લઈને મોટા સમાચાર। ગુજરાત સરકારની વહાલી દીકરી યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ છે। આ યોજના હેઠળ કુલ 1,10,000 રૂપિયાની સહાય 3 તબક્કે મળે છે। દીકરી ધોરણ 1માં પ્રવેશ મેળવે છે ત્યારે 4000 રૂપિયા, ધોરણ 9માં પ્રવેશ મેળવે છે ત્યારે 6000 રૂપિયા અને 18 વર્ષની ઉંમરે દીકરીઓને 1 લાખ રૂપિયા મળે છે। વાર્ષિક 2 લાખ રૂપિયાની આવક ધરાવતા પરિવારોની પ્રથમ 3 દીકરીઓને આ લાભ મળે છે। લાભાર્થીએ આંગણવાડી કે પછી ગ્રામ પંચાયતમાં જન્મ પ્રમાણપત્ર અને આવકના દાખલા સાથે અરજી કરવાની રહેશે। તો ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના ચલાવવામાં આવે છે। આ યોજના અંતર્ગત દીકરીઓને 1,10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ડ્રાઇવિંગ લાયસન્સને લઈને ગુડ ન્યૂઝ। ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત સૌથી મોટો અને રાહતજનક ફેરફાર એવી માન્યતા અવધિને લઈને કરવામાં આવ્યો છે કે નવા સુધારા મુજબ હવેથી લાયસન્સની મુદત પૂરી થયા પછી પણ તેને 1 મહિના સુધી માન્ય ગણવામાં આવશે। આ 30 દિવસના વધારાનો સમય ગ્રેસ પીરિયડ તરીકે ગણવામાં આવે છે। આ સમયગાળા દરમિયાન નાગરિકો કોઈ પણ દંડના ડર વગર પોતાના લાયસન્સના રિન્યુઅલ એટલે કે નવીનીકરણ માટે અરજી કરી શકે છે। ખાસ કરીને જે લોકો વ્યાવસાયિક કારણોસર કે બીમારીના કારણે સમયસર આરટીઓ કચેરીએ જઈ શકતા ન હતા
એમના માટે આ જોગવાઈ સજીવની સમાન સાબિત થશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મે મહિનાના અંતમાં અરબ સાગરમાં હલચલ વધશે. 8 જૂન બાદ અરબ સાગરમાં વાવાઝોડું આકાર લઈ શકે છે. 28 મે સુધીમાં અંદમાનમાં ભારે વરસાદ અને 1 જૂન સુધીમાં દક્ષિણ ભારતમાં ચોમાસું બેસી જવાની પૂરી શક્યતા છે. 6 થી લઈને 10 મે દરમિયાન ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી ઝાપટા પડી શકે છે. ખાસ કરી મિત્રો 11 થી લઈને 20 મે દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં ધૂળની ડમરીઓ અને તીવ્ર આંધી વંટોળ આવવાની શક્યતા છે. 23 મેના રોજ અંધારિયા વરસાદ પડવાની સંભાવના છે. 15 મે બાદ અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય થશે. મે મહિનાના અંતમાં અથવા તો જૂન મહિનાની શરૂઆતમાં બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે એ જાહેર કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે પેટ્રોલ ડીઝલ નહીં મળે. રાજધાની દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણ અંગે સરકારે હવે કડક વલણ અપનાવ્યું છે. સરકારે સ્પષ્ટ કહ્યું કે હવેથી વાહનના પીયુસી સર્ટિફિકેટ વગર પેટ્રોલ ડીઝલ આપવામાં આવશે નહીં. જો તમારી પાસે પીયુસી સર્ટિફિકેટ નહીં હોય તો તમને પેટ્રોલ ડીઝલ કે પછી સીએનજી મળશે નહીં. કોઈ વાહનો ચાલશે નહીં. પ્રદૂષણ પર લગામ લગાડવા માટે સરકાર હવે સીધી રીતે સામાન્ય જનતાને જવાબદારી સોંપી રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આધાર કાર્ડ અંગે પણ મોટા સમાચાર સામે આવ્યા. UIDAI દ્વારા આધાર કાર્ડ અંગે મોટું અપડેટ આપવામાં આવ્યું છે. હવે આધાર કાર્ડને જન્મ તારીખના સત્તાવાર પુરાવા તરીકે ગણવામાં આવશે નહીં. UIDAIના જણાવ્યા અનુસાર જન્મ તારીખ સાબિત કરવા માટે હવે જન્મ પ્રમાણપત્ર, 10માની માર્કશીટ અથવા તો પાસપોર્ટ જેવા દસ્તાવેજોનો જ ઉપયોગ કરવો પડશે. જોકે આ નિયમ જૂનો છે પરંતુ હવે તેને વધુ સ્પષ્ટતા સાથે લાગુ કરવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ફાસ્ટેગને લઈને મોટો ઝટકો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દેશભરમાં ટોલ પ્લાઝા પર પારદર્શિકતા વધારવા માટે ટેકનિકલ ખામીઓને દૂર કરવા માટે એક કડક આદેશ જારી કર્યો છે. મિત્રો 15 એપ્રિલના રોજ ફાસ્ટેગ જારી કરતી વખતે બેંકોને સૂચના આપવામાં આવી હતી કે તેમના દ્વારા જારી કરાયેલા દરેક ફાસ્ટેગના વ્હીકલ રજિસ્ટ્રેશન નંબરની તપાસ કરે. જો કોઈ ફાસ્ટેગમાં વાહનનો નંબર ખોટો અથવા તો રેકોર્ડ સાથે મેળ ન ખાતો જણાય તો તેને તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો એસટી બસ અને દિવ્યાંગજન માટે રાહતના સમાચાર. ગુજરાત એસટીમાં મુસાફરી કરતા દિવ્યાંગજનો માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા તાજેતરમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. એસટીમાં મુસાફરી કરતા દિવ્યાંગ લોકો માટે ડિજીલોકર દિવ્યાંગ પાસને માન્ય મળતા પાસ ખોવાની કે પછી નુકસાન થવાની સમસ્યાનો કાયમી અંત આવશે. તેમજ મુસાફરો મોબાઈલમાં જ સરળતાથી ડિજિટલ પાસ બતાવી શકે છે. ત્યાર પછી મિત્રો પાન કાર્ડને લઈને 1લી તારીખથી નવા નિયમો લાગુ થયા છે. 1 મે 2026થી પાન કાર્ડના નિયમોમાં ફેરફાર થઈ ગયા છે. જો તમારું પણ આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક નથી તો તમારે તાત્કાલિક પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે. પાન કાર્ડ તમારું નહીંતર તો નિષ્ક્રિય થઈ જશે. 1000 રૂપિયાની તમે લેટ ફી ચૂકવી ને આજે જ તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો. સાથે મિત્રો વધુમાં 50,000થી પણ વધુના રોકડ વ્યવહારો માટે પાન કાર્ડ અને તેનું ડિજિટલ વેરિફિકેશન ફરજિયાત બનશે. આજે જ કરો મિત્રો. જન્મ તારીખ અને ફોટો સુધારો. રોકડ વ્યવહારો સાથે તૈયારી રાખો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આધાર કાર્ડને લઈને બીજા મોટા સમાચાર, જેમાં UIDAI હવે ઓફલાઈન KYCની સુવિધા આપી રહી છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ છે અને તેને સૌથી વધુ ખાસિયત એ છે કે તેમાં મોબાઈલ નેટવર્ક કે પછી OTP વગર વેરિફિકેશન થઈ શકે છે. આમાં ફિઝિકલ કાર્ડના બદલે સુરક્ષિત QR કોડ અથવા તો ડિજિટલ ફાઇલનો ઉપયોગ થાય છે. આ સિસ્ટમમાં યુઝર નક્કી કરે છે કે તેને કઈ વિગતો શેર કરવી છે. આ ઉપરાંત આ પ્રક્રિયામાં બાયોમેટ્રિક્સ, ફિંગરપ્રિન્ટ કે પછી આઈરિસ સ્કેનની જરૂર પડતી નથી. UIDAI દ્વારા ફાઇલને ડિજિટલ સાઇન કરવામાં આવે છે, તેથી તેમાં કોઈ પણ છેડછાડ કરી શકાતી નથી અને જો કોઈ પ્રયાસ કરે તો સોફ્ટવેર તરત જ
પકડી પાડે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર વિદ્યાર્થીઓ માટે ઉનાળુ વેકેશન લઈને મોટા સમાચાર, કારણ કે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશનની તારીખ જાહેર કરી। મિત્રો, ગઈકાલે એટલે કે 4 મે 2026થી જ શાળાઓમાં વેકેશન શરૂ થઈ ગયું છે, જે ટોટલ 35 દિવસ સુધી ચાલુ રહેશે। વેકેશન પૂર્ણ થયા બાદ 8 જૂનથી જ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે। શિક્ષણ વિભાગે તમામ શાળા શિક્ષણ અધિકારીઓને આ અંગે જાણ કરી છે અને વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ પણ રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ચોમાસાની આગાહી, ક્યારે આગમન થશે ચોમાસાનું? ચોમાસાને લઈને ભારતીય હવામાન વિભાગ અને સ્થાનિક આગાહીકારક અંબાલાલ પટેલ દ્વારા આગાહીઓ કરવામાં આવી છે। આ વર્ષે દેશમાં ચોમાસાની શરૂઆત થોડીક વહેલી થવાની શક્યતા છે, જે 14 મેના રોજ અંદમાન નિકોબાર ટાપુ પર સક્રિય થશે। ત્યારબાદ ધીમે ધીમે આગળ વધીને મેના અંત સુધીમાં અથવા તો જૂનના પ્રથમ અઠવાડિયાની અંદર કેરળમાં દસ્તક આપશે। જોકે દેશભરમાં આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં નબળું હોવાની પણ સંભાવના છે। આઈએમડીના જણાવ્યા અનુસાર 92% વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાત માટે રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં ચોમાસાનું આગમન જૂન મહિનામાં થશે। 15 થી 20 જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદની પધરામણી થાય તેવી શક્યતા જાહેર કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખાસ અગત્યના સમાચાર સામે આવ્યા, જેમાં મિત્રો જો વાત કરીએ તો અન્નપૂર્ણા યોજના અંતર્ગત 5 રૂપિયામાં મળશે ભોજન। માત્ર એપ્રિલ 2024થી જ નહીં, અત્યાર સુધીમાં હજારો શ્રમિક પરિવારોને 5 રૂપિયામાં ટોટલ 75 લાખથી પણ વધુ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે। રાજ્યમાં વધુમાં વધુ બાંધકામ શ્રમિકો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજવામાં આવે છે, લાભ લેવામાં આવે છે। અને જો વાત કરીએ તો આગામી સમયમાં નવા 100 કડિયા નાકા ખાતે ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવાની રાજ્ય સરકારનું પૂર્વ અનુમાન છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જમીન ખેતીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌથી મોટી જાહેરાત। ગુજરાત સરકાર દ્વારા મહેસૂલ વિભાગ દ્વારા ખેતીની જમીનની વહેંચણીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો। હવે ખેડૂત ખાતેદારના અવસાન બાદ વારસા જમીન વહેંચણી માટે 300 રૂપિયાના સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે। નવા સુધારા અલગથી વારસદારોને હવે જંત્રી દર અને બજાર ભાવ મુજબની મોટી સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ મળશે। અગાઉ આ પ્રક્રિયા 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરવાની અને જૂની જોગવાઈ અમલમાં હતી। અગાઉ ખેડૂતોના અવસાન બાદ પુત્ર અને પુત્રી અથવા પત્ની જેવા સીધા વારસદારો વચ્ચે વહેંચવામાં આવતી અને ડ્યુટી લાગતી ન હતી, પરંતુ વારસદારનું અવસાન થાય ત્યાર પછી પૌત્રીઓ પાસેથી મિલકતની બજાર કિંમત મુજબ ડ્યુટી લેવામાં આવશે।